માસના વિરામ બાદ ફરીવાર વીજ ચેકિંગ શરૂ કરાયું। ગઢડા શહેર અને તાલુકામાં 29 ટીમો દ્વારા વીજ ચેકિંગ શરૂ કરાયું। બોટાદ ખાતે કોળી સમાજની બોર્ડિંગમાં કોંગ્રેસ પ્રેરિત કોળી સમાજનો કાર્યક્રમ યોજાયો। પ્રાકૃતિક કૃષિના સથવારે બોટાદના ધરતીપુત્રની માટીથી મીઠાશ સુધીની સફર। બોટાદ ખાતે નગરપાલિકામાં 10મો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો। એક માસના વિરામ બાદ ફરીવાર વીજ ચેકિંગ શરૂ કરાયું। ગઢડા શહેર અને તાલુકામાં 29 ટીમો દ્વારા વીજ ચેકિંગ શરૂ કરાયું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 19 ટીમો દ્વારા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વીજ ચેકિંગ કરાઈ। બોટાદ જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે જિલ્લાના ગઢડા શહેરમાં તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 29 ટીમો દ્વારા સવારથી વીજ ચેકિંગ શરૂ કરાયું છે। ગઢડા શહેરમાં 19 ટીમો દ્વારા શહેરના સામાકાંઠે, બોટાદ રોડ, ગઢાળી રોડ, ઢસા રોડ, અડતાળા રોડ સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, તો ગઢડા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની 10 ટીમો દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવ્યું છે। ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાય તેવી શક્યતાઓ છે। બોટાદ ખાતે કોળી સમાજની બોર્ડિંગમાં કોંગ્રેસ પ્રેરિત કોળી સમાજનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ખાસ પુંજાભાઈ વંશ તેમજ ઋત્વિકભાઈ મકવાણા હાજર રહ્યા હતા। બોટાદ ખાતે કોળી સમાજની બોર્ડિંગમાં કોંગ્રેસ પ્રેરિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો મૂળભૂત હેતુ એવો હતો કે હાલની ભાજપ સરકારને કોળી સમાજ દ્વારા ખોબલે અને ખોબલે મત આપવામાં આવેલ છે, પરંતુ કોળી સમાજના ક્યાંય કામ થતા નથી અને સમાજને પછાત જ રાખવામાં આવેલ છે। તેથી કોળી સમાજને જાગૃત કરવા અને પોતાના હક અધિકાર મેળવવા માટે રાજકીય તેમજ સામાજિક સંમેલનનો કાર્યક્રમ બોટાદ ખાતે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના કોળી સમાજના તમામ લોકો એકઠા થયા હતા। ઋત્વિક મકવાણા, પૂર્વ ધારાસભ્ય ચોટીલા। આપણે જોઈએ છીએ કે ગુજરાત આખાની અંદર પાછલા કેટલાક સમયથી રાજકારણનું જે માર્કેટિઝમ થતું જાય છે, એના કારણે ક્યાંક ને ક્યાંક પછાત વર્ગો જે છે એને ભૂતકાળની અંદર જે ડેવલપમેન્ટ માટેની મદદ મળતી હતી ક્યાંક ને ક્યાંક ઘટતી જાય છે। સમાજોનો ઉપયોગ રાજકીય રીતે મત લેવા માટે થાય છે। પાછલા 25 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીને કોળી સમાજે ખોબલે અને ધોબલે મત આપ્યા, કેટલાક લોકોને હોદ્દા અને પદ પણ મળ્યા। વાત એ છે કે આ બધું મળ્યા પછી સમાજને રિટર્ન ગિફ્ટ તરીકે શું મળ્યું, લોકો એનું કમ્પેરિઝન કરતા થાય। ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પછાત વર્ગોને કયા કયા લાભ મળતા, આજે કયા કયા લાભ મળી રહ્યા છે, ભૂતકાળમાં જે હક અને અધિકારો મળ્યા હતા એ ક્યાંક ને ક્યાંક આજે છીનવાતા જઈ રહ્યા છે। ખાસ કરીને સત્તાની અંદર જે ભાગીદારી હોવી જોઈએ, નીતિ વિષયક નિર્ણયો લેવાની અંદર જે ભાગીદારી હોવી જોઈએ, ક્યાંક ને ક્યાંક તળપતા કોળી સમાજ, ઠાકોર સમાજ, ચુવાળિયા કોળી સમાજ આ બધાના અધિકારો ઘટ્યા છે। માત્ર મત દેવા માટે સમાજનો ઉપયોગ થાય છે અને નાના મોટા લાભાર્થી બનાવી દેવામાં આવ્યા છે, જ્યારે શાસનની નીતિ વિષયક જે પ્રક્રિયાઓ હોય એની અંદરથી ધીમે ધીમે આ સમાજની હિસ્સેદારી દૂર થતી જાય છે। એની અસર પછાત વર્ગના સમાજોની આવનારી પેઢી ઉપર પડશે। તમને નાનું એવું ઉદાહરણ આપું કે આજની તારીખે ભૂતકાળમાં તમે જુઓ તો રાજ્યની તમામ સમાજના તમામ વિદ્યાર્થીઓ માટે શિક્ષણની વ્યવસ્થા રાજ્ય સરકારો કરતી। આજની તારીખે પરિસ્થિતિ એ છે કે તમને બોટાદ શહેરનો જ દાખલો આપું કે આજથી 15 વર્ષ પહેલાં સરકારી પ્રાથમિક શાળાઓ બોટાદ શહેરમાં કેટલી હતી, આજની તારીખે સરકારી પ્રાથમિક શાળાઓ બોટાદ શહેરમાં કેટલી છે, એની સામે નોન ગ્રાન્ટેડ શાળાઓની સંખ્યા અતિશય વધી ગઈ અને સરકારે ક્યાંક ને ક્યાંક પાછલા બારણેથી પછાત વર્ગના બાળકો ભણી શકે એ પ્રકારની વ્યવસ્થા ખતમ કરી નાખી। આવા બોટાદ જેવું તો આખા ગુજરાતમાં અનેક શહેરો છે જ્યાં પછાત વર્ગના બાળકો વસે છે, જેને ભણવા માટેની એક તક ઊભી કરી હતી ભૂતકાળની સરકારોએ। આ સરકાર પાછલા બારણેથી ક્યાંક ને ક્યાંક
એ શિક્ષણનો અધિકાર છીનવી રહી છે. એવી જ રીતે તમને આરોગ્યનો દાખલો આપો કે એક સમય હતો દરેક જિલ્લા કક્ષાએ સારી સિવિલ હોસ્પિટલ, CHC, PHCનું નેટવર્ક હતું. અંગત ઉદ્યોગપતિઓને કે અંગત લોકોને લાભ કરાવવા માટે થઈને પહેલાં મા અમૃતમ કાર્ડ આવ્યા અને એનાથી આખી આરોગ્યની વ્યવસ્થા છે એ ખાનગી મિત્રોના હાથમાં આપવાની જે હરીફાઈ ચાલે છે એના કારણે પરિસ્થિતિ એ છે કે પછાત વર્ગના બાળકો હજી માંડ ભણીને કંઈક ક્લાર્ક, કંઈક પટ્ટાવાળા, કંઈક પોલીસ, કંઈક શિક્ષક, આરોગ્યની અંદર હોય તો નર્સિંગનો સ્ટાફમાં નાની મોટી નોકરી કરતા હોય. તો સરકારે આખી વ્યવસ્થા ખતમ કરી અને જે પછાત વર્ગના લોકો છે એ ફરી વખત પાછું પેલું રાજા અને પ્રજા એ કલ્ચર આવે કે શાસક લોકો 1-2 જણા હોય ને બાકીની બધી પ્રજા હોય. એ સિસ્ટમ પાછળ જે જઈ રહ્યા છે એ અંગે લોકો જાગૃત થાય. પછાત વર્ગના લોકો સત્તાની અંદર પોતાની હિસ્સેદારી માગે, ભાગીદારી માગે. એના માટે લોકોને જાગૃત કરવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે. મારું નામ પુંજાભાઈ વંશ, પૂર્વ ધારાસભ્ય ઉના, ડિસ્ટ્રિક્ટ ગીર સોમનાથ. સમગ્ર સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલા સમાજના જે આગેવાનો જે છે એ આગેવાનોએ ભેગા થઈને એક નિર્ણય કર્યો કે જિલ્લે કોંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલા સમાજના આગેવાનોની બેઠકો કરવી. એ બેઠકોના ભાગ તરીકે તેમાં રાજકીય અને સામાજિક જે પરિસ્થિતિ છે સાંપ્રત સમયમાં એના માટે ચિંતન મનોમંથન કરવા માટે આ બેઠકનું આયોજન કર્યું છે. ગત મહિનામાં 5મી તારીખે ભાવનગર ખાતે આ પ્રકારની બેઠક મળેલી. આજે બોટાદ ખાતે બેઠક મળી રહી છે અને 22મી તારીખને રવિવારે અમરેલી ખાતે અને ત્યાર પછી જૂનાગઢ અને ગીર સોમનાથ ને રાજકોટને એટલે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ મજબૂત થાય અને સામાજિક પરિસ્થિતિ જે અત્યારે સમાજની જે થઈ છે અને એ સમાજની પરિસ્થિતિમાંથી આવનારા સમયની અંદર સમાજનો ભૂતકાળ, સમાજનો વર્તમાન અને સમાજનું ભવિષ્યની રણનીતિ માટે આ બેઠકોનું આયોજન કરવા માટેનું નક્કી કરવામાં આવેલું અને એના ભાગ તરીકે આજે બોટાદ ખાતે આ બેઠક મળી રહી છે. આ બેઠકની અંદર સામાજિક પણ ચર્ચાઓ થશે અને કરીશું અને સાથોસાથ રાજકીય પણ જે સ્થિતિ છે એનું પણ ચિંતન અને મનોમંથન કરશું અને આવનારા દિવસોની અંદર બોટાદ જિલ્લામાં અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસ પક્ષમાં સમાજની ભાગીદારીથી લઈને રાજકીય રીતે અને સામાજિક રીતે સમાજ આવનારા દિવસોની અંદર એટલે કે ભવિષ્યની અંદર સારી રીતે આગળ વધી શકે, સાચી દિશામાં જઈ શકે એના માટેના ભાગ તરીકે આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક કૃષિના સથવારે બોટાદના ધરતીપુત્રની માઠીથી મીઠાશ સુધીની સફર. 7 વીઘા જમીનમાં કુદરતી ખેતી વડે શાકભાજી, શેરડી અને કપાસનું વાવેતર કરી રહ્યા છે. બોટાદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત નાનજીભાઈ રાઘાણી કે જેઓ પ્રાકૃતિક ખેતીથી અઢળક આવક મેળવીને જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. 4 પરિવારના સભ્યોનું ખૂબ સારી રીતે ગુજરાન ચલાવતા બોટાદ તાલુકાના જમરાળા ગામના ધરતીપુત્ર નાનજીભાઈ રાઘાણી પ્રાકૃતિક કૃષિથી ઉન્નત ભાવિનો માર્ગ મોકળો કરી રહ્યા છે. 7 વીઘા જમીનમાં તેઓ કુદરતી ખેતી વડે શાકભાજી, શેરડી અને કપાસનું વાવેતર કરી રહ્યા છે. એટલું જ નહીં, શેરડીના પાકમાં મૂલ્યવર્ધન કરી તેઓ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગોળ પણ તૈયાર કરી રહ્યા છે અને તેના દ્વારા તેઓ વાર્ષિક 6 લાખથી પણ વધુ આવક મેળવી રહ્યા છે. નાનજીભાઈના મતે તેમણે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત કાળી શેરડીમાંથી ગોળ બનાવી તેનું વેચાણ કર્યું હતું. પ્રાકૃતિક કૃષિ અંગે પોતાનો અનુભવ વ્યક્ત કરતા ધરતીપુત્ર નાનજીભાઈ રાઘાણી શું કહ્યું, સાંભળો તેમના જ શબ્દોમાં. મારું નામ નાનજીભાઈ મગનભાઈ રાઘાણી, ગામ જમરાળા, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ, ધારા પ્રાકૃતિક ફાર્મ. હું છેલ્લા 2019 પછી આ ગાય આધારિત ખેતી સાથે જોડાયેલો છું અને મને આમાં સારામાં સારો લાભ મળે છે અને સારામાં સારું ઉત્પાદન થાય છે. પહેલાં મેં બકાલાનું વાવેતર કર્યું 2 વર્ષ સુધી. પછી બીજા વર્ષથી 2020 પછીનો હું કાળી શેરડી અને સફેદ શેરડી આ બંનેનું વાવેતર કરેલું અને બેમાં સારું એવું ઉત્પાદન મળેલું. અને પછી અત્યારે હાલમાં તે કાળી શેરડી અને કપાસ બેવાનું છે અને એમાં સારામાં સારું મને રિઝલ્ટ મળે છે ટૂંકમાં. એટલે હું સર્વે ખેડૂત ભાઈઓને એવી વિનંતી કરું છું
કે આપણું ભવિષ્ય, આવનારી પેઢીનું ભવિષ્ય સુધારવું હોય તો પ્રાકૃતિક ગાય આધારિત ખેતીમાં જેટલું બને એટલું વહેલા વળો, એ સૌના માટે અને રાજ્ય માટે અને દેશ માટે સારું છે. જો આવી મારી એક નમ્ર અપીલ છે. અને છેલ્લા આ ગયા વર્ષે 2023માં મેં બીજા મહિનામાં કાળી શેરડીનો ગુજરાતમાં સર્વપ્રથમવાર પહેલો વહેલો ગોળ બનાવ્યો હતો અને મેં 100 રૂપિયાના કિલો લેખે એટલે 2000નો મણ લેખે મેં બધો તમામ ગોળ મારે ઘરે બેઠા વેચાઈ ગયો છે. બોટાદ ખાતે નગરપાલિકામાં 10મો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો. બોટાદ નગરપાલિકા કચેરીમાં 54 જેટલી સરકારી કચેરીઓના એક જ જગ્યાએ કામો કરવા માટેનો તેમજ સ્થળ પર જ લોકોના કામનો નિકાલ થાય તેવા હેતુથી સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરકારશ્રીની વિવિધ કચેરીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા અને લોકોએ વિવિધ કામો કરવા માટે અરજીઓ કરેલ હતી. ટી.જી. ગોસ્વામી, ચીફ ઓફિસર બોટાદ નગરપાલિકા. સેવા સેતુ કાર્યક્રમ 10મો તબક્કો છે. આજે 10 વર્ષથી ચાલે છે. આ 10મો વર્ષ છે. બોટાદ નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ, જે 2 સેવા સેતુ કરવાના છે, એમાં પહેલો તબક્કો છે. પહેલો સેવા સેતુ કાર્યક્રમ છે એ નગરપાલિકા કચેરી ખાતે રાખેલો છે, જેમાં સરકારની જુદા જુદા વિભાગ કચેરીઓની કુલ 54 જેટલી યોજનાઓનો નાગરિકોને લાભ મળશે. સ્થળ ઉપર જ એમને જે કોઈ સેવાનો યોજનાનો લાભ લેવાનો હોય એ આપવાના હેતુ સાથે આ કાર્યક્રમ છે. કાવલિયા ચંદ્રકાંત હિંમતભાઈ, બોટાદ શહેર પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીની મારી જવાબદારી છે. આજે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ બોટાદ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સરકાર ઘણા વર્ષોથી જે છેવાડાના માનવી સુધી લોકોની અગવડતાઓ જે હતી એનું એક સ્થળે નિરાકરણ લાવી અને લોકોને 54 જેટલી ઓફિસોના એક જ જગ્યાએ આ કામગીરી ચાલે છે અને આમાં નાનામાં નાના લોકો દરેક સુવિધાઓ મેળવી અને પોતાના જે કાર્ય છે એમાંથી સમય બચાવી અને તુરંત સ્થળ ઉપર જ સર્વે સર્ટિફિકેટો આપી દેવામાં આવે છે. ત્યારે સરકાર અને નગરપાલિકા દ્વારા ખૂબ જહેમત ઉઠાવી અને વધારેમાં વધારે લોકો લાભ લે એવી આજે લોકોમાં સંદેશો આપવામાં આવ્યો છે અને સર્વે લોકોને અહીંથી નિરાકરણ આવે સમસ્યાનું એવું કામ કરવામાં આવી રહ્યું છે. આ સેવા સેતુના કાર્યક્રમને બોટાદના પૂર્વ કોર્પોરેટર મેઘજીભાઈ તલસાણીયા દ્વારા વખોડી કાઢવામાં આવેલ છે અને તેઓએ જણાવેલ કે આ સેવા સેતુનો કાર્યક્રમ કોઈપણ જગ્યાએ સફળ થતો નથી અને સરકારશ્રીના આ કાર્યક્રમનો તાયફો જ કરવામાં આવે છે. અહીં લોકો આવે છે અને અરજીઓ પણ કરે છે, પરંતુ તેને તો મૂળ કચેરીના ધક્કા જ ખાવાના હોય છે. ખરેખર તો સરકારશ્રીની કચેરીમાં લોકોના કામ થવા જોઈએ, જે થતા ન હોય તે સાબિત થાય છે અને ફક્ત જાહેર જનતાને છેતરવા માટેનો જ આ કાર્યક્રમ હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવેલ છે. મારું નામ મેઘજીભાઈ વિઠ્ઠલભાઈ તલસાણીયા, માજી હાલ નગરપાલિકા કોર્પોરેટર. અને મારું એ કહેવાનું છે કે આ સેવા સેતુનો હેતુ સરકારશ્રીએ આ એક તાયફો કર્યો છે કે સેવા સેતુનો કાર્યક્રમ કરવો હોય તો આ કર્મચારી બધા ઓફિસોમાં બે જ છે, તો ઓફિસની અંદર આ કામ ન થાય જ તે. પણ આ એક સરકારશ્રીએ સેવા સેતુ માટે આ પબ્લિકને ગેરમાર્ગે દોરવા માટેનો આ એક તાયફો કર્યો છે. પબ્લિકને 200 રૂપિયાની મજૂરી કામ ખોટી કરીને અને અહીં આવે છે. થળ માથે કોઈ પણ આ ટેબલે બેઠા છે, નિરાકરણ લાવી દે એનું ચંપલને મારું મોઢું. અત્યારે થળ માથે કોઈ પણ ગમે ત્યારે આવો સેવા સેતુનો કાર્યક્રમ થાય છે, કોઈ પબ્લિકનું કામ થતું નથી. તો ઓફિસમાં થાય જ છે. ઓફિસના કર્મચારી બેઠા બેઠા ઓફિસમાં કરે છે, અરજી અહીંયા જ લે છે, અહીં અરજી લઈ લે છે, ત્યાં અરજી અહીં આપી પછી કહે છે ઓફિસે જાઓ. તો બિચારા પબ્લિક આમ જનતા છે ને ગેરમાર્ગે આ સરકાર દોરે છે. મારું એ કહેવાનું છે. મારું નામ મેઘજીભાઈ વિઠ્ઠલભાઈ તલસાણીયા. અત્યાર સુધીમાં કોઈ પણ થળ માથે સેવા સેતુનો કાર્યક્રમ થયો નથી અને પબ્લિકનું કામ નિરાકરણ તાત્કાલિક અહીંયા થળ માથે થયું નથી. એટલું હું કહેવા માગું છું આમ જનતા બોટાદની. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયતથી ડીએસપી કચેરી સુધી રેલી કાઢી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ધમકી આપનાર નેતાઓ સામે ફરિયાદ નોંધાવવાની માંગ સાથે એસપી સમક્ષ રજૂઆત કરાઈ હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોના નેતાઓ દ્વારા જાનથી મારી નાખવાની અને જીભ કાપી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આ ધમકીઓના વિરોધમાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડીએસપી કચેરી ખાતે રેલી સાથે પહોંચ્યા હતા. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયતથી ડીએસપી કચેરી સુધી રેલી કાઢી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ધમકી આપનાર નેતાઓ સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે એસપી સમક્ષ રજૂઆત કરાઈ હતી.
જેમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસ સમિતિના આગેવાનો, જિલ્લા પંચાયત સદસ્ય, કોર્પોરેટર, પૂર્વ ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં બહુમતી નહીં મળવા છતાં ભારતીય જનતા પક્ષ એન કેન પ્રકારે સત્તા જાળવી રાખવામાં સફળતા પ્રાપ્ત કરી છે. પરંતુ સમગ્ર દેશ ઉપર ફરી પોતાનું વર્ચસ્વ જમાવવા ભય અને અશાંતિના માધ્યમથી એ લોકો આગળ નીકળી પડ્યા છે. એના ભાગરૂપે અત્યારે દેશમાં માન્ય શ્રી રાહુલજી જે રીતે સમગ્ર દેશમાં ભરી રહ્યા છે અને પ્રજાની વચ્ચે જઈ બહેનો, યુવાનો, ગરીબો અને ખેડૂતોના પ્રશ્નો લઈ અને એની યોગ્ય અને સફળ રજૂઆતો કરી રહ્યા છે. આનાથી નાસીપાસ થઈ અને એક આયોજનબદ્ધ રૂપે રાહુલજીને કોઈ પણ રીતે બદનામ કરવા, તેમને જાનથી મારી નાખવા અને તે રીતે સમગ્ર કોંગ્રેસને પાછી નબળી પાડવા એવા ષડયંત્રના ભાગરૂપે તાજેતરમાં ભારતીય જનતા પક્ષના અલગ અલગ 4 નેતાઓ શ્રી તરવિંદરસિંહ મારવા, સંજય ગાયકવાડ તથા રવનીત બિટ્ટુ આ લોકોએ અલગ અલગ જગ્યાએ આયોજનબદ્ધ રીતે નિવેદનો આપ્યા છે. શ્રી મારવા, શ્રી તો ન કહેવા પણ હવે સૌજન્ય દાખવ્યું, એટલે તરવિંદરસિંહ મારવાએ તો રાહુલજી કે જેમના પરિવારમાં બે લોકોએ શહીદી વળી છે એ શહીદીની જાણે મજાક ઉડાડતા હોય એમ રાહુલજીની ઉપર ભયંકર રીતે એમને ધમકી આપી છે કે રાહુલજી તમે બહાર આવી જાઓ, નહીંતર તમારા દાદીમાં જેવા તમારા હાલ થશે. અત્યંત નિંદનીય છે. આ જ રીતે રાહુલજીની જીભ કાપી નાખવા માટે મહારાષ્ટ્રના સરકારના મંત્રી, શિંદે ગ્રુપના મંત્રી એ પણ રાહુલજીની જીભ કાપી નાખનારને 11 લાખનું ઇનામ આપવામાં આવશે એવી ધમકીઓ આપી છે. એટલે આવી ધમકીઓથી કોંગ્રેસ સ્વાભાવિક રીતે જ કોઈ તાબે નથી થઈ. 150 વર્ષનો ઇતિહાસ છે કે કોંગ્રેસ લડીને હંમેશા આગળ વધી છે. એટલે કોંગ્રેસે સમગ્ર ભારતમાં આ બધા જ શખ્સો સામે, ગુનેગારો સામે ફરિયાદો દાખલ કરવી, ગુના દાખલ કરવા અને તેના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં જિલ્લા કોંગ્રેસ તથા શહેર કોંગ્રેસની સંયુક્ત રીતે ફરિયાદ દાખલ કરવાનો આજે અમે લોકો અમારા ફરિયાદી દિલીપસિંહ જોશી પરમાર વડિયા ગામના છે, શિહોરના, તેઓ ફરિયાદ દાખલ કરી રહ્યા છે અને આ બધા સામે ગુનો દાખલ કરવો BNSની કલમ 351, 52 અને 53 અન્વયે અને બધાને અહીંયા ભાવનગર બોલાવી પકડી સખ્ત નસીહત કરવામાં આવે એવી રજૂઆત કરવા માન્ય શ્રી DSP સાહેબ સમક્ષ અત્યારે અમે લોકો સંયુક્ત રીતે આવ્યા છીએ. ભાવનગરથી ચોગઠ ઉમરાળા બસ શરૂ કરવા ABVP દ્વારા ST બસ સ્ટેન્ડ ખાતે રજૂઆત કરાઈ હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ST બસ સ્ટેન્ડ ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરાઈ હતી કે ભાવનગરથી ઉમરાળા જવા માટે નિયમિત બસ વિદ્યાર્થીઓના સમય મુજબ ફાળવવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે. કિશન દવે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભાવનગર જિલ્લા સંયોજકની જવાબદારી. માં એવું છે કે જે ભાવનગર ચોગઠની બસ જે શરૂ હતી 1 વાગ્યાની, જે બંધ કરી દેવામાં આવી છે, સાવ બંધ કરી દેવામાં આવી છે અને 2:30 વાગ્યાની એક બસ છે જે રેગ્યુલર હોતી નથી, જેથી કોલેજના વિદ્યાર્થીઓ છે અને આવવા જવામાં બહુ તકલીફ પડતી હોય છે. જેના કારણે એક આવેદનપત્ર આપવા આવ્યા છે અને સાથે સવારની જે બસ આવે છે, વહેલી સવારની જે કોલેજમાં ટાઈમે લોકોને પહોંચવાનું હોય છે, એનું મેન્ટેનન્સ નથી હોવાથી એને લાઇટો બંધ હોય છે તો અડધે ઊભી રાખી દેવામાં આવે છે અને એ લોકોને કોલેજ ટાઈમ ટુ ટાઈમ પહોંચતા નથી અને કોલેજમાં એન્ટ્રી પણ ક્યારેક મળતી નથી. તે વિવિધ વિષયોને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એક આવેદનપત્ર આપવા આવ્યું છે. આ છેલ્લા કેટલા સમયથી બંધ કરવામાં આવી છે? છેલ્લા અમને જાણ છે ત્યાં સુધી 15 થી 20 દિવસથી તો બંધ જ છે ને એ પહેલાંથી કદાચ બંધ હોય તો ખ્યાલ નથી, પણ 20 દિવસથી અમને કન્ટિન્યુ ફોન આવે છે. અમે પણ જાણકારી લીધી તો સાવ બંધ કરી દીધેલી છે બસ. માંગણી શું? માંગણી એ જ છે કે જે 1 વાગ્યાની બસ છે એ મૂકી દેવામાં આવે, 2:30 વાગ્યાની બસ છે એ બી ટાઈમ ટુ ટાઈમ થઈ જાય અને જેટલી બસ શરૂ છે લોકલ, જેમાં વિવિધ ગામડાઓમાંથી જઈને આવે છે, તો એનું મેન્ટેનન્સ ટાઈમ ટુ ટાઈમ રહે, જેથી સવારે વિદ્યાર્થીઓને આવવામાં વાંધો ન આવે અને એન્ટ્રી ટાઈમ ટુ ટાઈમ કોલેજમાં મળી જાય.